નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટૉપિક છે 7.6 એટલે કે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી કરંટ। એમાં આજનો ટૉપિક છે 7.6 એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ વિશે નોંધ લખો। આની અંદર આપણે ઘણી બધી થિયરીઓ ભણવાના છીએ, પણ આ ટૉપિક આખો પૂરો નહીં થાય વિદ્યાર્થી મિત્ર, એટલા માટે જેટલો પૂરો થશે એટલો આપણે સમજીશું। એટલે પહેલો પ્રશ્ન આની અંદર તમને એવો પૂછી શકે કે ફર્સ્ટ પ્રશ્ન એવું કહી શકે કે એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ આપો અથવા સંબંધ મેળવો। તો સૌ પ્રથમ આપણે આકૃતિ એટલે કે પરિપથ દોરીશું। તો સૌ પ્રથમ હું એસી વોલ્ટેજ લઈ લઈશ, ધીસ કોલ્ડ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, વોલ્ટેજનો પ્રાપ્તિ સ્થાન ઈ। પછી આપણે એમની સાથે લઈશું અવરોધ કેપિટલ આર, એટલે એલ સી કીધું છે એટલે તમે અહીંયા એલ લઈ શકો છો ઇન્ડક્ટર, અને અહીંયા તમે લઈ શકો છો કેપેસિટર। એટલે એલ સી અને આર કેવું જોડાણ કીધું છે? શ્રેણી જોડાણ। તો હું આને જોડી દઈશ તો આ જોડાણ જે થશે એ વિદ્યાર્થી મિત્ર કેવું થશે? શ્રેણી જોડાણ થશે। માટે આપણે લખવું હોય તો લખી શકીએ કે શું લખી શકીએ? આકૃતિમાં ઈ એટલે તમને બધાને ખબર છે એસી ઉદ્ગમ છે। શું છે? એસી ઉદ્ગમ સાથે તમે શું જોડ્યું છે? એલ સી આર। કેવી રીતે જોડ્યા છે? શ્રેણી પરિપથ દર્શાવ્યો છે। શું કર્યો છે? દર્શાવ્યો છે। અહીં તમે કહી શકો છો કે એસી ઉદ્ગમ તરીકે એસી ઉદ્ગમનું વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી છે। કયું છે? વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી છે। હવે હું આમાં આ પરિપથ છે તો પરિપથમાં આપણે ધારી લઈએ કે ધારો કે કોઈક ટી ક્ષણે કેપેસિટરનો વિદ્યુતભાર, કેપેસિટર પરનો વિદ્યુતભાર, કેપેસિટરનો અથવા કેપેસિટર પરનો વીજભાર સ્મોલ ક્યુ અને પરિપથમાંથી વહેતો પ્રવાહ કેપિટલ આઈ છે। આ મેં ધારી લીધું કે આ પરિપથમાંથી જે પ્રવાહ વહે એ કેપિટલ આઈ છે। તો તમને વોલ્ટેજ મળી જાય વિદ્યાર્થી મિત્રો। કયા કયા વોલ્ટેજ તમને મળે છે? તો તમે વોલ્ટેજ સ્વરૂપે જો તમે લખવા જાઓ તો આનો કુલ વોલ્ટેજ તમે અહીંયા લીધો છે વી, તો અહીંયા લખી શકું વી કુલ વોલ્ટેજ। બીજું આ આર છે તો આરના વોલ્ટેજને આપણે અહીંયા એલ છે, અહીંયા સી છે અને અહીંયા આર છે, તો એલના વોલ્ટેજને વીએલ પ્લસ આરના વોલ્ટેજને વીઆર પ્લસ સીના વોલ્ટેજને વીસી તરીકે આપણે લખી શકીએ છીએ। ત્યારબાદ આપણે આની અંદર કિંમતો મૂકી શકીએ છીએ। તો કઈ કઈ કિંમત મૂકી શકાય? તો જ્યાં તમે કહી શકો છો કે કિર્ચોફના નિયમ અનુસાર આગળ આવી ગયું છે કિર્ચોફના બંધગાળાના નિયમ પરથી વીએલ બરાબર તમે ભણી ચૂક્યા છો એલ ડીઆઈ બાય ડીટી। આ આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ રિસેન્ટલી। આગળનું ચેપ્ટર જે આપણું છે એમાં ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો। ચાલો ભાઈ, વીઆર એટલે તો ત્રીજા ચેપ્ટરમાં આઈઆર ઓમભાઈનો નિયમ। આને શું કહેવાય? ઇન્ડક્ટર આ એલ છે એટલે એલ લખું કે ઇન્ડક્ટર લખું એ તમને ખબર પડે। એલના બે છેડા વચ્ચેનો પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આને કહેવાય આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ। આવી જ રીતે હું વીસી કહીશ
તો વીસી બરાબર તમે શું લખશો તો કે ભાઈ ક્યુ બાય સી બીજા ચેપ્ટર અનુસાર. ધીસ ઇઝ ધ 6th ચેપ્ટર આગળ ભણ્યા એ. આ આગળનું આની આગળનું 6થું ચેપ્ટર. આ આપણે ભણ્યા 3જું ચેપ્ટર. આ બીજું ચેપ્ટર. સીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. આ વેલ્યુને આપણે આમાં મૂકી દેવાની છે. તો તમે મૂકશો એટલે શું મળશે ખબર છે કે પહેલાં વીએલ મૂકો તો શું થશે તમને ખ્યાલ આવવો જોઈએ કે એલ ડીઆઈ બાય ડીટી. ઘણીવાર અહીંયા સ્મોલ લખે છે, કેપિટલ લખે છે, ગભરાવાનું નથી. સ્મોલ ચોપડીમાં સ્મોલ આપ્યો છે એટલે આપણે અહીંયા સ્મોલ લઈ લઈશું. ક્લિયર? ચલો. પ્લસ વીઆર તમારી પાસે છે આઈઆર, પ્લસ વીસી તમારી પાસે છે ક્યુ બાય સી, અને સામે આ વી મેં લખ્યો. તો આને સંબંધ કહેવાય, મેળવ્યો કહેવાય. એટલે આ પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે એલસીઆર આપણે અહીંયા ભણ્યા છીએ એ પ્રમાણે કે ભાઈ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ દ્વારા મળતા વોલ્ટેજનો તફાવત, એટલે કે એલસીઆર વચ્ચેના વોલ્ટેજના તફાવતનું સૂત્ર મેળવો. તો આપણે આ લખવાનું થાય છે. આ મગજમાં ખાસ ફિટ કરી દેવું. ત્યારબાદ આપણને આની અંદર 7.6.1 એટલે કે 7.6 આગળ જે આપણે ટોપિક ચાલુ કર્યો એની અંદર 1 છે કે એમ કહે છે કે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ મેળવો. ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ મેળવો. કોનો ઉકેલ? તો તમે અહીંયા પ્રશ્ન શું લીધો તો યાદ કરો. ફરીથી તમને સમજાવું છું. આ જે પ્રશ્ન છે એલસીઆર શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ અહીંયા સુધી પૂછાય, પછી એની અંદર તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળા તફાવતનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી સમજાવો. આવો પ્રશ્ન પૂછી શકે છે. ખાસ નોંધ લેવી. આ પ્રશ્ન કેવી રીતે પૂછાય કે ભાઈ એલસીઆર શ્રેણી પરિપથમાં, હું બોલું છું તમે લખી લેજો ભાઈ, લખવું હોય તો, કે એલસીઆર શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામ, કયો ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. સૌ આગળ આકૃતિ દોરી હતી એ જ આકૃતિ અગેન દોરી દઈશ કે આ આપણે આકૃતિ જે દોરીએ છીએ આની અંદર તમારી પાસે છે ઇન્ડક્ટર એલ. શું છે? ઇન્ડક્ટર એલ. કેપેસિટર સી, અને અવરોધ કેપિટલ આર, EMF E. ચાલો તો સૌ પ્રથમ આપણે આની અંદર લખીશું કે પરિપથમાં એલસીઆર પરિપથ છે. એલસીઆર પરિપથ શ્રેણીમાં જોડેલો છે. કોની સાથે? E સાથે. એ આગળ પણ મેં તમને સમજાવ્યું. બીજું આપણે વાત કરી શકીએ કે પરિપથમાં દરેક ઘટક, આજે દરેક એલસીઆર દરેક ઘટક સમાન કંપ વિસ્તાર, પરિપથના દરેક ઘટકમાં સમાન કંપ વિસ્તાર, સમાન કળાવાળો, સમાન પ્રવાહ જોવા મળે છે. આ પરિપથમાં દરેક ઘટક માટે, આ દરેક એટલે એલસીઆર છે, સમાન કંપ વિસ્તાર છે, સમાન કળાવાળો, સમાન પ્રવાહ જોવા મળે છે. કારણ કે એથી શ્રેણીમાં જોડ્યો એટલે આ બધું સમાન હોય એટલું યાદ રાખવાનું છે. ચલો, આમાંથી વહેતો પ્રવાહ તો આપણે કહી શકીએ કે પરિપથમાંથી વહેતો સમાન પ્રવાહ, ઉપર મેં એવું કીધું કે ભાઈ સમાન પ્રવાહ, તો કેટલો પ્રવાહ સર? તો I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ 5. સમીકરણ નંબર 1. ચલો, હવે આનો મારે ફેઝર રેડી કરવા છે બધાના. હવે ચોપડીમાં તમને ઘાટા આપ્યા છે, અક્ષરો ઘાટા આપ્યા એટલે એ સદિશ સ્વરૂપે દર્શાવ્યા એવું આપણે કહી શકીએ. એવું આપણે કહેવું હોય તો કહી શકાય છે. તો ધારો કે તમારે આ ફેઝરો બધા દર્શાવવા છે તો આપણે અહીંયા લઈ લઈએ કે ધારો કે પછી અહીંયા આપણે 5 છે એનું આપણે કીધું નહીં કશું, તો જ્યાં આપણે કહી શકીએ
કે આ 5 શું છે, તો 5 એ મેં તમને હમણાં જ કીધું વોલ્ટેજ અને તાક્ષણિક પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, જે મેં ટાઇટલમાં કીધું પાઠનું જે આપણે સમજવાનું હતું એની વાત કરી હતી. તો આ એ દર્શાવે છે. ધારો કે અહીંયા હવે નહીં લઈએ, હવે તો આપણે ટૉપિક અહીંયા લઈ લઈએ કે ધારો કે પરિપથમાં વહેતા પ્રવાહનો ફેઝર, એટલે આમાંથી જે પ્રવાહ વહે છે એને આપણે આઈ કહીએ છીએ, તો આઈ સદિશ છે. અને આમ તો આપણે આની અંદર ચોપડીમાં ઘાટા કેપિટલ આઈ બતાવ્યું છે, ઘાટો હું બતાવી ન શકતો એટલે મેં ઉપર સદિશ લખ્યા છે. અને વીએલ સદિશ, વીસી સદિશ, વીઆર સદિશ અને વી સદિશ એ અનુક્રમે આગળ ભણી ગયા એ જ પ્રમાણે વીએલ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે અનુક્રમે એટલે ઇન્ડક્ટર, વીસી કેપેસિટર, વીઆર અવરોધ અને વી શું છે, તો ઉદ્ગમ એટલે પરિપથમાં ઈ ઉદ્ગમ કહેવાય, તો ઉદ્ગમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, ઉદ્ગમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ના ફેઝરો છે. આ બધા ફેઝર બતાવ્યા. પ્રવાહનો ફેઝર આઈ સદિશ છે, વીએલ સદિશ, વીસી સદિશ. હકીકતમાં વોલ્ટેજ અદિશ રાશિ છે. સદિશ તો શેના માટે આ લોકોએ ફેઝર માટે બતાવ્યું છે કે વીએલ સદિશ, વીસી સદિશ, વીઆર સદિશ અને વી સદિશ. અથવા તમારે એને ઘાટા બતાવવા પડે તો ઘાટા બતાવવા માટે આપણી પાસે એવું ઘાટું કરવા માટે કશું સાધન હોતું નથી, તો આપણે એને ઘાટા કરેલા નથી. ઓકે, ચાલો. તમે જોઈ શકો છો કે આ વી અને આમાંથી વહેતો પ્રવાહના ફેઝર સમાંતર ક્યાંથી પણ, તો સાહેબ હું પરિપથમાં આકૃતિ પહેલાં જો દોરીએ તો હું પહેલાં ફેઝર તૈયાર કરું છું. શું કરી રહ્યો છું? ફેઝર. સમજો, પહેલાં આપણે ફેઝર તૈયાર કરીએ. સૌ પ્રથમ ફેઝર તૈયાર થશે. ક્લિયર? ચાલો, હવે આ આકૃતિ એની અંદર હું પહેલાં ફેઝર બતાવીશ. તો મને પહેલો ફેઝર અહીંયા મળે વિદ્યાર્થી મિત્ર, જે આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે કે પહેલાં મને આઈ મળશે અને પછી મને વી મળશે. એટલે બંને એક જ દિશામાં છે. વી આર એટલે કે આરનો ફેઝર, અવરોધનો ફેઝર અને આઈ બંને એક જ દિશામાં છે. એટલે અહીંયા બાજુમાં તમારે લખવું હોય તો લખી શકાય કે વી સદિશ આર અને આઈ સદિશ ના ફેઝર સમાંતર છે. ફેઝર સમાંતર છે. પછી મારે બતાવો છે સી. તો સી તમને ખબર છે એની સાથે π/2 જેટલો પાછળ છે, એટલે નીચે આવશે ગ્રાફ. મને મળશે ખરો અહીંયા ગ્રાફ વીસી. આ બંને π/2 થશે, પણ પાછળ નીચેની તરફ મળ્યો એટલે પાછળ કહેવાય. તો મારે અહીંયા લખવું હોય તો શું લખાય? તો કે ભાઈ વીસી સદિશનો ફેઝર આઈ સદિશના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ છે. સેમ એવી જ રીતે મારે લખવાનો થાય છે કોનો? વીએલ. તો સેમ અહીંયા જ મને મળશે. આ જ રેખાને મારે આગળ લંબાવવાની વિદ્યાર્થી મિત્ર, પણ અહીંયા જે મને મળશે એ મને વીએલ મળશે અને આ પણ આની સાથે 90 ડિગ્રી હશે. માટે હું એના માટે પણ લખી શકું છું કે વીએલ સદિશનો ફેઝર આઈ સદિશના ફેઝર કરતાં π/2 જેટલો આગળ છે. ઉપર મળે એટલે આગળ અને નીચે મળે એટલે પાછળ. ઉપર મળે એટલે આગળ અને નીચે મળે એટલે પાછળ. તો આકૃતિ શું બતાવે છે? તો આકૃતિ એવું કહે છે આપણને કે વીએલ સદિશ, વી સદિશ એલ, વી સદિશ સી, વી સદિશ આર અને આઈ સદિશનો ફેઝર આપણે જે દોર્યો છે એનો ફેઝર છે આકૃતિમાં. ઓકે, અને યોગ્ય કળા સાથે આપણે દર્શાવેલો છે. સાહેબ આની કળા તો તમે બતાવી નથી, તો આની કળા ω t + 5 પ્રવાહની કળા તમને અહીંયા મેં સમજાવ્યું છું.
એ આ રહ્યું સૂત્ર. આ જે સૂત્ર છે આ સૂત્રના આધારે મેં અહીંયા ઓમેગા ટી પ્લસ 5 લખેલું છે. ઓકે, ચલો હવે આપણી પાસે સૂત્ર છે એટલે આના મૂલ્ય લેવાના થશે. તો એ મૂલ્ય આપણને કેવી રીતે મળે છે એ પણ આપણે અહીંયા સમજવાનું છે. તો ફેઝરોના કંપ વિસ્તાર નીચે પ્રમાણે મળશે. ફેઝરોના કંપ વિસ્તાર, ફેઝરના કંપ વિસ્તાર કઈ રીતે મળે છે જરા જોઈ લઈએ. તો હું અહીંયા કહી શકું છું VRM એટલે અવરોધ માટેનો વોલ્ટેજ IMR, VCM એના માટે થશે IMXC અને VLM એના માટે થશે IMXL. આ ખાસ નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ વધીશું. આની કિંમત જે આગળ તમે સૂત્ર મેળવ્યું છે, તમારી પાસે સૂત્ર છે પરિપથના વોલ્ટેજનું સૂત્ર. પરિપથ માટે વોલ્ટેજનું સમીકરણ શું થશે તમારી પાસે ખબર છે? સૂત્ર મેં આગળ જ લખ્યું, L/dI/dt પ્લસ IR પ્લસ Q/C બરાબર V. ઓકે, આને આપણે આ રીતે લખ્યું હતું V સદિશ L પ્લસ V સદિશ R પ્લસ V સદિશ C બરાબર V સદિશ, આવું લખેલું હતું, યાદ કરો. તો આને ફેઝર સંબંધ કહેવાય. ફેઝરનો સંબંધ કોને? તો આ ભાઈને ફેઝરનો સંબંધ કહેવાય. તો હવે એની આકૃતિ પણ આપણને મળી શકે છે. તો આપણે એની આકૃતિ પણ સમજીશું અને પછી થિયરી આગળ વધારીશું. ચલો, એની આકૃતિ આપણે અહીંયા દોરીએ છીએ ઉપર તરફ એટલે તમને ખ્યાલ આવે. બરાબર, ખ્યાલ આવે કે આ બોક્સ દોર્યું એ અલગ છે. અહીંયાથી બધું સીધું ગયું અને અહીંયા ગયા. એ તો આમે તમે જુઓ જ છો. તો સૌ પ્રથમ આપણે જે દોર્યું હતું એ જ રીતે હું અહીંયા દોરી દઈશ. આ દોર્યું હતું, આ ભાગ દોર્યો છે એ જ રીતે દોરીશ. ચાલો, તમને ખબર છે કે સૌ પ્રથમ અહીંયા આપણે શું લીધું હતું? VR. તો એવી રીતે અહીંયા પણ શરૂઆતમાં અહીંયા V મળશે. This is called for V and this also tell about omega t એટલે આને ઓમેગા ટી કહેવાય. એવા તમને વોલ્ટેજ બે મળશે. એક વોલ્ટેજ ધારો કે અહીંયા મળ્યું, બીજું એક વોલ્ટેજ ધનમાં, અને એક વોલ્ટેજ તમને મળશે ઋણમાં. જે ઋણમાં મળે અને ધનમાં મળે એ બંને આ બે એકબીજાથી 90 ડિગ્રી થશે. માટે આને હું કહી શકું VL પ્લસ VC, VC પ્લસ VL એવું લખો તો પણ ચાલશે. અહીંયા કહી શકાય છે કે આ જે બે વચ્ચેનો ડિફરન્સ છે એ ડિફરન્સને આપણે VCM માઇનસ VLM તરીકે ઓળખીએ છીએ. આ જે પાર્ટ છે એને હું કહીશ VMR, અથવા ખોટું લખાઈ ગયું છે આપણાથી, VRM કહેવાય. શું કહેવાય? VRM એટલે કે અવરોધ માટેનો વોલ્ટેજ. એન્ડ ધીસ ઇઝ ધ કોલ્ડ ફોર 5. ધીસ ઇઝ કોલ્ડ ફોર 5. અને VR એટલે કે આ જે વોલ્ટેજ છે VRનો વોલ્ટેજ મેળવ્યો એટલે VR. આ V, આ શું આપણે કીધું? VC પ્લસ VL, VC પ્લસ VL. અને આ જે ભાગ તમે બતાવ્યો છે એને VM તરીકે પણ લઈ શકાય છે. આ ભાગને હું કહી શકું છું VM. એના મૂલ્ય સ્વરૂપે લેવું હોય તો, ફેઝર સ્વરૂપે લેવું હોય તો. આ થયો ગ્રાફ આપણો. આના આધારે હવે હું તમને થોડુંક સમજાવવા માગીશ કે જે આપણે લખવાનું છે તે પ્રમાણે. તો હું અહીંયાથી લખીશ. આપણી પાસે અહીંયા જગ્યા પડી છે તો ત્યાં લખી નાખીએ. શું લખીશું? VL સદિશ અને VC સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં આવતા હોવાથી પરિણામી સદિશ VC માઇનસ VL સદિશ બરાબર VCM માઇનસ VLM થશે. VCM માઇનસ VLM એ અહીંયા રહ્યો. આ VCM માઇનસ VLM. ક્લિયર? ઓકે, ચલો પછી હું આને આમ જોડી દઈશ તો આ કાટકોણ ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્ર. શું બને છે? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં આ તમારી પાસે શું છે? તો કે ભાઈ VM છે. VM.
આ તમારી પાસે VRM, આ શું છે VCM માઇનસ VLM. તો આ કાટકોણ ત્રિકોણમાં ગમે તે એક તમારા માટે કર્ણ થશે. તો કર્ણ કયો થશે? આ થશે. આ બંને એકબીજાને લંબ હશે. સમજણ પડી ગઈ? તો આપણે અહીંયા લખી શકીએ છીએ કાટકોણ ત્રિકોણ માટે શું લખી શકાય? કાટકોણ ત્રિકોણ માટે આકૃતિ ઉપરથી, આ ઉપરની આકૃતિ છે એના ઉપરથી જ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. માટે પરિણામી ફેઝરનું મૂલ્ય મળશે. પરિણામી ફેઝરનું મૂલ્ય આપણને અહીંયા મળે છે. શું પરિણામી ફેઝર મળશે? તો V²m, એટલે કે આ V²m, પછી આ આવશે V²Rm પ્લસ VCM માઇનસ VLMનો હોલ સ્ક્વેર. બાકીના મૂલ્ય તમે અહીંયા લીધેલા છે, આ અહીંયા બાજુમાં, એ જ અહીંયા મૂકવાના છે આપણે. તો મૂકી દઈએ. તો પહેલાં કેટલા આવશે? તો V²m એમનેમ છે અચળ, I²Rm છે એની બાજુમાં લખીશ IMRનો હોલ સ્ક્વેર પ્લસ આમાં પણ આવશે IMXC માઇનસ IMXLનો હોલ સ્ક્વેર. અહીંથી કોમન નીકળે IM અને ઉપર વર્ગ છે એટલે IM². આમાંથી પણ કોમન નીકળે I²m. તો V²m I²m બ્રેકેટમાં આવશે R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર, બ્રેકેટ પૂરું. મારે વર્ગ કાઢવો છે અને IMને કરતાં કરવા છે. IM છે ને કરતાં કરીશ તો શું થશે? I²m આખું પદ નીચે જશે એટલે V²m છેદમાં R² પ્લસ XL માઇનસ XLનો હોલ સ્ક્વેર. હું વર્ગ કાઢીશ તો IM બરાબર VM અપોન, આનો વર્ગ નીકળી ગયો, અહીંયા આવશે R² પ્લસ XL માઇનસ XLનો હોલ સ્ક્વેર ⁻² થશે. શું થશે? ⁻². અને આને આપણે શું કહીએ છીએ? ઇમ્પિડન્સ Z. માટે હું અહીંયા કહી શકું છું કે જ્યાં √R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર બરાબર Z, એને કહેવામાં આવે છે ઇમ્પિડન્સ. શું કહેવામાં આવે છે? ઇમ્પિડન્સનું મૂલ્ય. આ યાદ રાખજો. જે આ પણ સૂત્ર યાદ રાખવાનું છે કે IM બરાબર VM અપોન R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર ⁻². √R² પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર બરાબર Z બરાબર ઇમ્પિડન્સનું મૂલ્ય કહે છે. જો આ કિંમત છે ઝેડને અહીંયા મૂકી દઈશ તો મને અહીંયા શું મળશે? તો કે ભાઈ IM બરાબર VM અપોન Z. આને કહેવામાં આવે છે પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર કહે છે. શું મળ્યું મને? પ્રવાહનો કંપ વિસ્તાર મળે છે. ચાલો હવે આપણે છે ને આનો કયો અભ્યાસ કરીશું? તો કે ભાઈ આપણે અહીંયા સુધી કમ્પ્લીટ થયું. તો મારે હવે એમ કેવું છે કે ભાઈ XL, XC અને R ના સરવાળાને, XL, XC અને Rના સરવાળાને, XL અને XC Rના સરવાળાને શું આપણે કહીશું? બોલો ભાઈ. તો કે ભાઈ LCR શ્રેણી પરિપથનો, LCR શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ Z કહે છે. શું કહે છે? Z કહે છે. આગળ આપણે જે ભણ્યા એ પ્રમાણે કે પ્રવાહ I સદિશનો ફેઝર એ વોલ્ટેજ R સદિશના ફેઝર ને હંમેશા સમાંતર છે. આ યાદ રાખવાનું, ને હંમેશા સમાંતર છે. તથા હું એમ કહી શકું VR સદિશનો ફેઝર અને V સદિશ ફેઝર વચ્ચેનો કળા ખૂણો ∅ છે. કેટલો છે ભાઈ? ∅ છે. જેની આકૃતિ આપણે હવે પાછી જોઈશું. તો એ આકૃતિ આપણને શું કહે છે? તો સૌ પ્રથમ આપણે એવી જ આકૃતિ દોરી દઈએ કે જે આપણે આ બતાવીએ છીએ એ રીતે કે ખૂણો ∅ હોય. તો હું આને આ રીતે જોડી દઈશ. તો આ ખૂણો તમારો જે આવશે એ 90 ડિગ્રી આવશે. અહીંયા આપણે જે નામ આપવું એ આપી શકીએ.
અહીંયા હું આર કહી દઈશ. જોઈ શકો છો વીઆર અને આઈ હંમેશા કેવા હોય છે? સમાંતર. તો અહીંયા મારે લખવાનું થશે એક્સી માઇનસ એક્સએલ. તો એક્સી માઇનસ એક્સએલ અને આર વચ્ચે 90 ડિગ્રી હોય. આ ઇમ્પિડન્સ છે તો એના ઇમ્પિડન્સ સાથે હંમેશા કયો ખૂણો હોય? 5. હમણાં જ મેં કીધું કે ભાઈ વીઆર એટલે આનો વીઆર મૂલ્ય થશે, આ ઇમ્પિડન્સ થશે ઝેડ, એનું મૂલ્ય વી થશે. એ બંને વચ્ચેનો ખૂણો 5 હોય છે. સમજી લો. ક્લિયર? મગજમાં ઉતરી ચૂક્યું છે? ઓકે, ચલો આગળ વધીશું. કે ભાઈ આની અંદર આપણને એમ કહે છે કે tan 5 બરાબર, હું આ ખૂણો બનાવું tan 5 બરાબર, અહીંયા જો તો સામેની છેદમાં પાસેની, એટલે આપણી પાસે આવશે VCM માઇનસ VLM છેદમાં VRM. આના બધાના મૂલ્ય મેં હમણાં જ આગળ લખાય એ મૂકી દઈશ. tan 5 બરાબર જે રીતે પ્રવાહનું સૂત્ર આવ્યું એવી રીતે આનું પણ સૂત્ર આવશે કે IM XC માઇનસ IM XL છેદમાં IM R. IM કોમન નીકળીને ઉડી જશે. XC માઇનસ XL અપોન R tan 5 બરાબર. તો આ મને સૂત્ર મળી ગયું tan 5 બરાબર XC માઇનસ XL અપોન R, જે આ ખૂણો બતાવે છે 5. 5ને હું અહીંથી કરતાં કરું તો આવું પણ થાય tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન R આવું થઈ શકે છે. ચાલો ભાઈ, હવે આપણે આ ઝેડ જે છે એને ઇમ્પિડન્સ કહીએ છીએ. ઇમ્પિડન્સનું પણ સૂત્ર આવી ગયું, આ ઝેડ ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ ડાયાગ્રામ પરથી ઇમ્પિડન્સ, તો ઝેડ બરાબર આની ગણતરી કરશો તો આ જ રીતે મળશે. આગળ મળ્યું એ R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. પરંતુ અહીંયા એક બહુ મોટું કન્ફ્યુઝન છે ભાઈ, કે આ જે તમારી પાસે XL માઇનસ XC આવે છે, જે તમારી પાસે આ મળ્યું, શું તમને મળ્યું? XL માઇનસ XC. તો આપણે એના ઉપર અહીંયા બે રીતે વાત કરી શકીએ છીએ કે ભાઈ જો XC એ XL કરતાં મોટો હોય, બીજું જો XC એ XL કરતાં નાનો હોય તો શું થાય? આ બે કન્ડિશન આવે, આ બેમાંથી ગમે તે મોટું હોઈ શકે છે ભાઈ. તો અહીંયા 5 કળા 5 એ ધન મળે. શું મળે વિદ્યાર્થી મિત્ર? ધન. માટે પરિપથ કેપેસિટિવ બને. પરિપથ કેપેસિટિવ બને. સર અહીંયા શું થાય? તો અહીંયા 5 ઋણ થાય. શું થાય? ઋણ. અને અહીંયા પરિપથ ઇન્ડક્ટર બને અથવા ઇન્ડક્ટિવ બને. ઇન્ડક્ટર તરીકે વર્તે પરિપથ. અહીંયા શું થાય સર? તો અહીંયા પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ હોય. શું હોય? પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ. અહીંયા શું મળે? તો અહીંયા આપણે કહી શકીએ કે આ સ્રોતની અંદર વોલ્ટેજ કરતાં પરિપથમાં પ્રવાહ પાછળ હોય, અથવા એવું કહેવાય પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ હોય. તો આ બે શરતો ખાસ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્ર. આ બે શરતને આધારે આપણે આગળ વધ્યા. પણ આપણે જે અહીંયા ભણવામાં આવે છે એમાં XC એ XL કરતાં મોટાના કિસ્સા માટે, આના કિસ્સા માટે ઓમેગા ટી સાથે V અને I માં થતા ફેરફાર રોને ફેઝર સ્વરૂપે, ફેઝર ડાયાગ્રામ નીચે પ્રમાણે દોરી શકાય. ફેઝર ડાયાગ્રામ નીચે પ્રમાણે આપણે દોરી શકીએ છીએ એનો ડાયાગ્રામ. ચલો દોરી દઈએ ડાયાગ્રામ શું મળે છે. તો સમજીએ ડાયાગ્રામ પહેલાં દોરીને. મેં તમને કીધું તું સાથે જ દોરવાનું છે ડાયાગ્રામ, આગળ પાછળ દોરવાનો થતો નથી. તો પહેલાં સૌ પ્રથમ આપણે ચલો આવું દોરી દીધું મેં. ઓકે, ફર્સ્ટ પત્યો. સેકન્ડ હજી પૂરો નથી કર્યો મેં, પૂરો કરીશું આપણે. અને અહીંયા લઈશું અને અહીંયા એક લઈશું. ઓમેગા ટીનો ગ્રાફ આગળ આવી ગયો છે, પણ અહીંયા LCR શ્રેણી પરિપથ ત્રણેય માટે આપણે દોરવાનું છે ભાઈ. ચાલો, તો પહેલાં તો સૌ પ્રથમ મને V ક્યાં મળશે? તો ભાઈ V મને ઉપર જ મળે, અહીંયા મને V મળે છે.
એવું હું સમજી લઈશ. અને આ જે છે એ શું થશે તો ઓમેગા ટી થશે. ઓકે, આની સાથે આઈ, અહીંયા જ ખૂણો આપણને ધારો કે અહીંયા મળે છે આઈ, અને આની સાથેનો ખૂણો છે 5, કારણ કે ઓમેગા ટી પ્લસ 5 લઈએ છીએ, યાદ કરો. ઓકે, આને જ મારે આગળ લંબાવવાનું છે. અહીંયા આપણે 0 લઈએ છીએ, અહીંયા આપણે ગ્રાફમાં શું લઈએ છીએ ઓમેગા ટી, વચ્ચે કોઈ જગ્યાએ પાઈ અને પછી આવશે 2 પાઈનો ગ્રાફ દોરીએ છીએ. આને હું સામે લંબાવીશ એટલે અહીંયા આપણી પાસે એ રીતે આ રીતે કંઈક સરસ મજાનું મળી જશે. હા, અહીંયા આપણે આને ડૂટક રેખા વડે લંબાવી દઈશું ભાઈ. એવી જ રીતે આઈને લંબાવી દઈશું. ઓકે, ચલો વોલ્ટેજ મારે દોરવાનો છે, તો પહેલાં વોલ્ટેજના ગ્રાફ તરીકે હું અહીંથી લઈશ અને શરૂઆતમાં આ ગ્રાફ આ રીતે વધશે, પછી અહીંયા પાય આગળ 0, પાછું અહીંથી આમ જશે. આ ગ્રાફ છે એ વીનો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? વી. સેકન્ડ આપણે દોરવાનો છે પ્રવાહ. પ્રવાહ માટે હું અહીંથી સ્ટાર્ટ કરીશ અને પ્રવાહની અંદર એટલું યાદ રાખીશ કે જ્યાં ગ્રાફ ઓમેગા ટી માટે આપણે દોરવો છે, તો અહીંથી ધારો કે આ રીતે ગ્રાફ ગયો, તો અહીંયા આવી જશે 0 આગળ, પછી પાછો આમ જશે અને પછી પાછો અહીંયા આમ આવશે અને અહીંથી પાછો આમ પાછો વળશે. ઓકે, તો આ થયો પ્રવાહનો ગ્રાફ. પણ હું એમ કહી શકું છું કે આ ખૂણો π/2 જેટલો હોય છે કે ભાઈ અહીંયા જે તમે સમય લો છો એ ઓમેગા ટી છે. કયો સમય છે? ઓમેગા ટી. અને આ બંને વચ્ચેનો જે કળા છે એ 5 જેટલી હોય છે. કેટલી હોય છે? 5 જેટલી. તો આ ગ્રાફ મેં તમને દોરીને સમજાવ્યો વિદ્યાર્થી મિત્ર. થોડીક આની ટૂંકમાં માહિતી પણ સમજી લઈશું કે અહીંયા ફેઝર ડાયાગ્રામમાં LCR શ્રેણી પરિપથમાં પ્રવાહનું કંપ વિસ્તાર અને કળા મેળવવાની આ રીતમાં કેટલાક ગેરલાભ છે. આના કેટલાક ગેરલાભ પણ છે ભાઈ. ગેરલાભ શું છે? ગેરલાભ શું છે? પ્રથમ ગેરલાભ શું છે એ જોઈએ. તો ફેઝર ડાયાગ્રામમાં પ્રારંભની સ્થિતિ, અહીંયા જે પ્રારંભની જે સ્થિતિ શરૂઆતની સ્થિતિ છે એની કોઈ માહિતી આપેલી નથી. એટલે અહીં લખી શકાય કે પ્રારંભની સ્થિતિની કોઈ જ માહિતી આપતો નથી. બીજું શું છે ભાઈ આમાં ગેરલાભ? તો એમ કહે છે કે સમય ટી નું યાદચ્છિક મૂલ્ય લઈ શકો છો, પણ જુદા જુદા ફેઝરો દોરી શકો છો. આ રીતે મેળવેલ ઉકેલને, જે ઉકેલ અહીંયા મળે છે એ ઉકેલને સ્થાયી અવસ્થા ઉકેલ કહે છે. શું કહે છે? સ્થાયી અવસ્થા ઉકેલ કહે છે. જે વ્યાપક ઉકેલ નથી ભાઈ, જે વ્યાપક ઉકેલ નથી. માટે એમ કહી શકાય કે ક્ષણ ઉકેલ માટે v બરાબર 0 મળી જાય છે. શું મળી જાય છે? v બરાબર 0 માટે લાગુ પડે છે. કોના માટે? 0 માટે. બીજું, આ જે સ્થાયી અવસ્થા જે ઉકેલ છે એ ક્ષણિક ઉકેલના સમન્વયથી મળતો ઉકેલ એ વ્યાપક ઉકેલ છે. આ અને આ ઉકેલ જે મળ્યો આને ક્ષણિક ઉકેલ કહે છે. તો આ બે ઉકેલનો સમન્વય કરો, આનો અને આનો, ત્યારે આ મળે છે વ્યાપક ઉકેલ. પરંતુ લાંબા સમય બાદ ક્ષણિક ઉકેલની અસર નાબૂદ થાય છે અને સ્થાયી અવસ્થા ઉકેલ દ્વારા પરિપથમાં વર્તુળાંકનું વર્ણન કરી શકાય છે. આ તો નાબૂદ થઈ જાય છે થોડા સમય પછી, પણ આ એક જ વધે છે, તો આના આધારે આપણે પછી એનું વર્ણન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા મેં તમને એક જ ટૉપિક હતો આપણો જે LCR શ્રેણી પરિપથ, એની અંદર આપણે ઘણા બધા અભ્યાસ કર્યો. તમે જોઈ શકો છો કે આ LCR શ્રેણી પરિપથ જે હતું બરાબર, એની અંદર આપણે પહેલો પ્રશ્ન ભણ્યા કે LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ વચ્ચેનો સંબંધ મેળવો. બીજો પ્રશ્ન, LCR શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પાવર વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ વચ્ચેનો ફેઝર ડાયાગ્રામની મદદથી સમજાવો. એની અંદર પછી XC ગ્રેટર દેન XL અને XC લેસ દેન XL માટે ફેઝર ડાયાગ્રામ દોરો અને તેના ગેરલાભ જણાવો, જે મેં લાસ્ટમાં તમને સમજાવ્યું. તો આ રીતે અંદરથી પ્રશ્ન પૂછી શકાય. હવે આવે છે
7.6.1 કમ્પ્લીટ થયું. આના પછી 7.6.2 કે જે ઉકેલ મેળવવાનો છે, જે કાયદેસર રીતે ગાણિતિક રીતે ઉકેલ મેળવવાનો, એ આના પછીના વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું.